બેહી રહેવાની જવાબદારી અહીં ખેડૂતોની. કોની જવાબદારી તો? કોઈની જવાબદારી નહીં. બીજા કોન્ટ્રાક્ટર સાંભળો, તમારે સરકારના માણસ હોય ધ્યાન આપવું જોઈએ કે આ બરાબર મોકલી દો પાછા. કાકા તમને કહું આ પૂરક માટે બોલાયા છે, બીજી માથાકૂટ આ જવાબદારી આપણે જે કઈ વાંટો મારે તમે બધાને પોતાનો ધંધો ના હોય યાર. એવું એટલે જવાબદારી આપણી છે, એક વખત તો જવાબદારી છે જોવાની. આપણે અહીં કેવું પડે. અમારી વાત બોલતા જ નહીં યાર કશું. અમારી વાત તો બોલતા જ નહીં કશું. કેટલો એસઓઆર શું હોય છે શરમ જેવું રાખો. ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તેઓ હથોડી લઈને માઇનોર કેનાલની મજબૂતી તપાસવા પહોંચ્યા. મજબૂતી તપાસી ખબર પડી કે મામલો કંઈક ગડબડ છે અને એટલા માટે એની તપાસ થવી જોઈએ. 2 કરોડના ખર્ચે આ માઇનોર કેનાલ બની રહી છે. હવે આ વિડીયો વાયરલ થયો અને કાર્યવાહી થાય, ઈમાનદારીની વાતો, એક્ટિવ ધારાસભ્ય એવી ચર્ચાઓ શરૂ થઈ. પણ આજ વચ્ચે આમ આદમી પાર્ટીના એક નેતાએ પોતાનો વિડીયો વાયરલ કરે છે અને કહે છે કે કટકી નથી મળી એટલા માટે આ તમામ પ્રકારના તાયફા કરાયા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારો આ કાર્યક્રમમાં. સૌથી પહેલા જોઈએ આ વિડીયો જેમાં અર્જુન ચૌહાણ જાય છે અને સમગ્ર ઘટના દેખાય છે, કઈ રીતે તેઓ જાતિ તપાસ કરે છે. એ સમગ્ર વિડીયોને પછી આપણે સાંભળીએ કઈ રીતે આમ આદમી પાર્ટીના નેતાએ કટકીનો આરોપ લગાવ્યો છે. સંજયસિંહ રાજના આપ સૌને નમસ્કાર. ખેડા જિલ્લાના મહેમદાવાદના વાંઠવાડી ગામમાં ખેડૂતોના સિંચાઈ માટે જે નહેર હોય એમાં પાકા બાંધકામ માટે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફળવાઈ અને જેમાં 4 કિલોમીટરનું બાંધકામ કરવાનું હતું. પરંતુ ત્યાં એટલો બધો મોટો કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો કે સ્થાનિક લોકોએ ત્યાંના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણને રજૂઆત કરી. તેમણે રૂબરૂ મુલાકાત કરી અને જોયું તો એ નહેરમાં ફક્ત માટી ઉપર જ સિમેન્ટ અને કોન્ક્રીટથી વર્ક કરી દીધું અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો. એ નહેર ઉપર આરસીસી શું કામ કરવાનું કે જ્યારે નહેરમાં પાણી જાય ત્યાં જરૂરિયાત ના હોય, ત્યાં નહેર કદાચ ફાટી જાય અને ખેડૂતોના ખેતરોમાં એ પાણી જાય તો ખેડૂતોને નુકસાન જાય અને ખરા અર્થમાં જે ખેડૂતોને પાણી જોઈએ છે ત્યાં સુધી એ ફાટેલી નહેરના કારણે એ આગળ પાણી પહોંચી ના શકે, તો જ્યાં પાણી પહોંચે ને એમને પણ નુકસાન જાય. ખેડૂતોના ટેક્સના પૈસા છે, ગરીબોના ટેક્સના પૈસા છે અને એમાં જો આટલો મોટો ભ્રષ્ટાચાર પોતે અર્જુનસિંહ ચૌહાણે જો ઉજાગર કરવાનો થાય તો આનાથી મોટી કઠિનાઈ બીજી કોઈ જ નથી. ખેડૂતોના ટેક્સના પૈસા છે, મોંઘા બિયારણો, મોંઘી દવાઓ, વારંવાર ખેડૂતોને નુકસાન જાય અને જો આવા કામમાં પણ જો ભ્રષ્ટાચાર ઉજાગર કરવો પડે તો વિચાર કરો એવા કેટલાય કામો છે. ત્યારે હવે ખરા અર્થમાં સાચું શું છે એ તો અર્જુનસિંહે જણાવ્યું, પરંતુ મનમાં એક શંકા અને કુશંકા પણ જાગે છે કે ભ્રષ્ટાચાર ઉજાગર તો કર્યો, પણ મને એક મનમાં પ્રશ્ન છે કે ક્યાંક કદાચ કમિશન પણ ના મળ્યું હોય અને જેના કારણે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવો પડ્યો હોય. હવે એ સાચું શું રહ્યું એ અર્જુનસિંહ ચૌહાણ પોતે જ આનો નિકાલ લાવશે અને જવાબ આપશે. ત્યારે આવનારા સમયમાં એટલી રજૂઆત કરવી છે કે શિક્ષિત લોકો, સમજુ લોકો, જે ગરીબ અને મધ્યમ પરિવાર માટે લડે, બોલે અને ઝઝૂમે અને એમનો જે ટેક્સ છે, જે સરકારીના તિજોરીઓમાં ઢગલો બંધ પડ્યા છે પૈસા, એ પૈસાનો સદુપયોગ થાય, ભ્રષ્ટાચાર ના થાય અને ગરીબોના હકનું ગરીબોને પાછું મળે એ માટે આવનારો સમય એ યુવાનોનો સમય છે. જોવું રહ્યું કે અર્જુનસિંહ ચૌહાણ સરકારની તરફેણ કરે છે
કે પછી એક કોન્ટ્રાક્ટર ઉપર શું પગલાં લે છે, આવનારો સમય જ બતાવશે. બસ એ જ. આ સમગ્ર ઘટના જોઈને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.